તો આ વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે ગાંધીનગરથી કે જ્યાં કોંગ્રેસમાં હજુ પણ નારાજગી યથાવત હોવાના સૂર દેખાઈ રહ્યા છે। અમદાવાદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો નારાજ હોવાનું અહીં સામે આવી રહ્યું છે। પ્રદેશ સંગઠનમાં મહત્વના સમાજના પદાધિકારીઓને સ્થાન ન મળતા તેઓ નારાજ છે। વર્ષો જૂના કાર્યકરોની અવગણના થતા અહીં વિવાદ સર્જાયો છે। અગાઉ પણ અનેક એવા જે શહેરો છે કે જ્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, તેઓમાં નારાજગી આગળ આવી ચૂકી છે અને અનેક એવા જે લોકો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, તેઓ હાઈકમાન્ડ સુધી પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જેમાં આપને જણાવી દઈએ કે અનેક મોટા નેતાઓનો સમાવેશ થાય છે। પ્રદેશ સંગઠનમાં મહત્વના સમાજના પદાધિકારીઓને અહીં સ્થાન ન મળતા આખરે નારાજગી વધી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, કોંગ્રેસ તરફથી હજુ પણ નારાજગી દૂર નથી થઈ રહી, ખાસ કરીને હાઈકમાન્ડ સુધી જ્યારે તમામ મળવા જઈ રહ્યા છે તેમ છતાં હજુ પણ નારાજગી જે છે તે યથાવત। જે નારાજગી છે અને ઉશ્કેરાટનો ચરુ હવે ચરમસીમા પર પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરતની વાત કરવામાં આવે, કડીની વાત કરવામાં આવે અને ત્યારબાદ હવે અમદાવાદ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે તેનો ફણગો ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના કોંગી અગ્રણીઓ અહીં સાણંદ સર્કિટ હાઉસ ખાતે મળ્યા હતા, જ્યાં તેમણે બેઠક કરી હતી અને બેઠક દરમિયાન જે મહત્વની જ્ઞાતિઓ છે તેનો જ જ્યારે પ્રદેશ સંગઠનમાં સમાવેશ નથી કરવામાં આવ્યો તે બાબતે તેમણે હૈયાવરા ઠાલવી હતી। જે સમગ્ર બાબત છે તેમાં માત્ર ચાર જ જ્ઞાતિના જે આગેવાનો છે તેમનો પ્રદેશ સંગઠનમાં સમાવેશ કરી અને અન્ય જ્ઞાતિના જે પણ અધિકારીઓ છે, જે પણ પદાધિકારીઓ વર્ષોથી જે કોંગ્રેસ સાથે સંકળાયેલા જે કાર્યકરો છે તેમની અવગણના કરી અને કોંગ્રેસે નવો વિવાદ સર્જ્યો હોય તેવું લાગી રહ્યું છે। અને આ જ કારણોસર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી। સર્કિટ હાઉસ ખાતે રણનીતિ ઘડવામાં આવી છે, જ્યાં સૌપ્રથમ પ્રદેશ કોંગ્રેસ ખાતે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ મુલાકાત કરવા માટે આ જે અમદાવાદ જિલ્લા કોંગ્રેસનું ડેલિગેશન છે તેઓ જે છે કોંગ્રેસ સાથે તેઓ છેડો નહીં ફાડે તેવો તેમનો દાવો છે, પરંતુ જે રીતે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે તે અન્યાયનો તેમને ન્યાય મળે, તેમની સાથે યોગ્ય વર્તણૂક કરવામાં આવે, તેમને સન્માન મળે ની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને આ જ કારણોસર તેઓ આગામી સમયમાં રાહુલ ગાંધીને પણ રજૂઆત કરવા જશે। જી બિલકુલ, આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે વર્ષો જૂના કાર્યકરોની અવગણના થતા અહીં વિવાદ વધુ ઉકળી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના કોંગી અગ્રણીઓએ એક મીટિંગ કરી છે અને આ મીટિંગ બાદ રાહુલ ગાંધીને તેઓ રજૂઆત કરવા માટે પહોંચશે।